नमो सिद्धाणं नमो वैरियाणं नमो विज्ञायाणं नमो विसवसायणं नमो समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे भुवन में सा वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग संहारे। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छड़ाड़ा नामना आगम अध्यात्मना सुमेळवाळा सुंदर ग्रंथ में त्रीजी ढाळ में सम्यक्त्वनो जे अधिकार है सवारे बात थई हती कि मंदिरनी ऊपर जेम कलश चढ़ाववामां आवे छे मंदिरनी शोभा है एमां 16मा नंबरनो छंद है या अधिकारनो कलश है केम के एमां सम्यक दृष्टि जीव क्या उपजतो नथी अने सम्यक्त्वनो शुं महिमा है एनु अहींया ज्ञान कराव्युं छे दौलतरामजीए। एमां पहली बे पंक्ति में एमने कह्युं कि जेने भेद ज्ञान माने सम्यक्त्वनी प्राप्ति थई है एवो जीव क्या क्या उपजतो नथी। शुं कहे छे पंक्ति जो प्रथम नरक विनशटवु ज्योतिषवान भवन षंड नारी थावर विकल त्रय पशु में नहीं उपजत सम्यक धारी। तीन लोक तिहु काल माही नहीं दर्शन सो सुखकारी। सकल धर्म को मूल यही इस दिन करनी दुख का। पहली पंक्ति में कहूं बे पंक्ति में कि प्रथम नरक विन षड्भु ज्योतिषवान भवन षण्णारी थावर विकल त्रय पशु में नहीं उपजत सम्यक धारी। क्या क्या उपजतो नथी सम्यक दृष्टि जीव। तो सवारे बात थई हती आपने कि पहलू लख्यु छे कि प्रथम नरक विन माने पहली नरक ने छोड़ीने नीचेनी 7 नरक में सम्यक दृष्टि जीव उपजतो नथी। अने एना माटे पण विशेष बात तो ये है कि ये तो सम्यक दर्शन थया पहला आयुनो बंध थयो छे नरकनो अने पछी सम्यक्त्वनी प्राप्ति थई तो नरक आयुनो बंध थयो एटले नरक में तो जवुं पड़शे। पहली नरक थी नीचे नहीं जाए। राजा श्रेणिकनी बात करी हती ने कि 7मी नरकना आयुनो बंध थयो ए वखते भेद ज्ञान नहोतुं सम्यक्त्व नहोतुं। यशोधरा मुनिराज ने जोईने क्रोधना परिणाम थया नरकायुनो बंध थयो। 3 दिवस पछी फरीथी यशोधर मुनिराजना शरण में आववुं कथा में नहीं जता लांबू तमे परिचित पण छो। परिणाम पलटाई गया। एमना ज शरण में सम्यक्त्वने प्राप्त कर्युं अने त्यारबाद भगवान महावीरना समो शरण में क्षायिक सम्यक्त्वने प्राप्त कर्युं। तो ये 7मी नरक मांथी पहली नरकनी स्थिति रही। 33 सागरनुं माप घणुं मोटुं माप छे।
વચનામૃતમાં લખ્યું છે બેનશ્રીમાં, તાવ આવ્યો હોય ને રાત્રે ઘડિયાળનો કાંટો ફરતો બંધ થઈ ગયો એમ લાગે છે, ટાઈમ નથી જતો. અસાતાના ઉદયમાં ટાઈમ કાઢવો અઘરો પડી જાય છે. સાતાના ઉદયમાં કાંટો ક્યાં ફરે છે ખબર પડતી નથી. હા, મંગતરાયજી બાર ભાવનામાં બહુ સરસ વાત લખી છે. ભાઈ બધું વાંચવું જોઈએ, સ્વાધ્યાય કરવું જોઈએ, મરી જશો ભાઈ. હમણાં જો સાંજે આમ નીકળ્યો હતો આટો મારવા, એક ગાડી નીકળી, મતલબ મારા અને એના વચ્ચે એક દોરાનું પણ મુશ્કેલીથી અંતર હશે. સરળ દઈ નીકળી ગઈ એકદમ, તો બસ એટલી જ વાર લાગે ને એમ થાય આપણને. એક દોરાનું અંતર હતું. એમ કે છે આ દેહ છૂટતા કેટલો સમય લાગે ભાઈ, ઘડીકમાં અંદર શ્વાસ ગયો એ પાછો આવશે કે નહીં એનો કોઈ વિશ્વાસ નથી, કોઈ વિશ્વાસ નથી. ગુરુદેવના એક બોલમાં આવે છે સીડીમાં, નાશવાન પદાર્થના નાશ થવાના કાળે એને કોઈ રોકી નહીં શકે. સમજો, આ દેહ છે નાશવાન છે. પછી પેલા તો એ નક્કી કરવું પડે કે આ નાશવાન, નાશવાન એટલે તો ખબર પડે છે ને, ક્ષણભંગુર છે. નાશવાનનો નાશ થવાનો કાળ આવે એ વખતે એને કોઈ રોકી ના શકે. રોકી શકશે કે નહીં? બસ એ અમેરિકાથી એમનો દીકરો નીકળી ગયો છે, પ્લેન અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ગયું, ગાડીમાં નીકળી ગયા છે, ચોથા માળે આપણે રહીએ છીએ, લિફ્ટમાં છોકરો બેસી ગયો છે, ઉપર પણ આવી ગયો છે. બસ એ બારણું ખોલીને આવે એટલી વાર છે. બારણું પણ ખોલ્યું, પણ ત્રીજા રૂમની અંદર બાપુજી છે ને આમ જોઈ રહ્યા છે કે દીકરો આવે. આમ બારણું ખોલે છે ને બસ. પછી આપણે શું કહીએ છીએ કે ભેટો થયો નહીં. પણ આ પર્યાયને દ્રવ્યનો ભેટો નથી થયો એનું જીવને દુઃખ નથી. દુઃખ તો એનું હોવું જોઈએ કે આવો અવસર મળ્યો પણ પર્યાય દ્રવ્યમાં અભેદ ના થઈ, એનો ભેટો ના થયો એનું દુઃખ નથી. પણ બેનો મેળો એમ બોલે ને જગતમાં, બેનો મેળો ના થયો. બિલકુલ સાચી ઘટના છે. મારા કરતા જો કે તમને વધારે ટ્રેક ખબર હશે કે એવી જ ઘટના છે. અમેરિકાથી એક ભાઈ આવ્યા હતા અને મને એ પ્લેન મારા ખ્યાલથી અમદાવાદ થઈને મુંબઈ જવાનો રસ્તો એનો એ પ્રમાણે હોય છે. અહીંયા થઈને આમ અમદાવાદ સ્ટોપ ન હોય પણ આવે ને તો અહીંયાથી હોય. તો એ એમના બાપુજી તલોદ હતા અને છેલ્લી ઘડીઓ હતી. હવે વિચાર કરો કે અહીંયાથી હું નીકળ્યો ખરો, પણ પ્લેન લેન્ડ ક્યાં થયું? બોમ્બે. અને પછી ત્યાંથી બીજા પ્લેનમાં હું અમદાવાદ આવ્યો ને પછી આવ્યો. અને અહીંયાથી કહ્યું પણ બસ હવે એ પેલા નીચે ને પેલા ઉપર. પણ એ કહે છે, હા, ટોડરમલજી બહુ સરસ વાત લખી છે એટલા માટે કે તમારું અને અમારું મળવું એ તો કર્મને આધીન છે. તમારું અને અમારું એકબીજાને મળવું એ કર્મને આધીન છે. પણ પોતે પોતાના આત્માને મળવું એ પુરુષાર્થને આધીન છે. એ કર્મને આધીન નથી ભાઈ. હમણાં વચ્ચે એક ગયા લાસ્ટ મહિનામાં દર શનિવારે ત્યાં મતલબ યુએસમાં પેલા ફોન ઉપર પ્રવચન હોય છે ને, તો પછી મેં વાત કરી હતી એમને કે ભાઈ તમે ત્યાં છો ને અમે અહીંયા છીએ, તો તમે મારે તમને મળવું છે, તમારે મને મળવું છે, પણ એ કર્મના ઉદયને આધીન છે. પણ તમે તમારા આત્માનો અનુભવ કરવા માંગો તે કરી શકાય છે. એ પુરુષાર્થને આધીન છે. સમજાય છે? તો અહીંયા સમજો, સવારે આપણે વાત થઈ હતી કે એ રાજા શ્રેણીકના જીવને શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. તો એ 33 સાગરની વાત નીકળી ને એના પરથી આવતો વાત તો એવી છે બધી. આ પેલો સાતાના ઉદયમાં શું કહ્યું પ્રતીકભાઈ? સાતાના ઉદયમાં ટાઈમ ક્યાં પસાર થાય છે ખબર નથી પડતી. મંગતરાયજીને યાદ કર્યા ને મેં એટલા માટે. મંગતરાયજીએ કહ્યું છે
प्यारी आयु ऐसी बीते पता नहीं पावे। કેટલા વર્ષ નીકળી ગયા આપણને આ પર્યાયમાં? કોઈને 50, 60, 50 વાળા લગભગ હશે. આ તો વસ્ત્રાપુરનું સૌભાગ્ય છે કે 50 થી નીચે વાળા પણ આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? બાકી તો શાસ્ત્ર સભામાં 50 પછી જ આવે. ઘણી વાર કહું છું ને, જેને ડોક્ટરે કઈ બંધ કરાવ્યું હોય ને પછી અહીંયા આવે, કે ઘી બંધ, તેલ બંધ, મીઠું બંધ, પછી આવે. હા, લખ્યું ત્યાં આગળ, પ્યારી આયુ એસી બીતે પતા નહીં પાવે. ક્યાં પૂરું થઈ જાય જીવન કઈ ખબર પડે નહીં. અને અસાતાના ઉદય આવે ત્યારે ટાઈમ કાઢવો કાઠો પડી જાય છે. વચનામૃતમાં લખ્યું છે, આમ રાતના 12 ને 1, હજુ 1 જ વાગ્યો છે, સવાર ક્યારે પડશે, સવાર ક્યારે પડશે, નરકમાં શું કરીશ તું બોલ પછી. હા, સાગરો પર્યંતના આયુષ્ય છે કે ક્યારે નીકળાશે, ક્યારે નીકળાશે, ક્યારે નીકળાશે. હા, એ છે. ગુરુદેવનો એક બોલ આવે છે, સમયસાર સિદ્ધિમાં છે, પાછળ કોટ કરેલું છે, બહુ સરસ બોલ છે. સ્વામીજીએ કહ્યું, હે જીવ, નરકમાં સાગરો પર્યંતના ભયંકર ઘોર દુઃખ ભોગવ્યા તે. સાંભળ જરા શાંતિથી. અને એવા સાગરો પર્યંતના દુઃખને તું ભોગવતો હતો ને, તો વિરાધક ભાવે ત્યાંથી નીકળી ગયો. શું કહ્યું મેં? વિરાધક ભાવે. હજી નરકમાં અનંતવાર ગયો ને, નરકના આયુની સ્થિતિ પૂરી થાય કે 2 સાગર છે કે 5 સાગર છે કે 7 સાગર, પછી નીકળી તો જશે કે નહીં નીકળે? નીકળ્યો ને, પણ આત્માની આરાધનાના ભાવે કે વિરાધક ભાવે? વિરાધક ભાવે. વિરાધક ભાવે તું નીકળી ગયો ને, નરકના દુઃખોથી સરળ કરતો નીકળી ગયો વિરાધક ભાવે. એક વાર આત્માની આરાધના કર. તું આત્માની આરાધના કરીશ, ત્યાં સમ્યક્તને પ્રાપ્ત કરીશ ને, તો માત્ર નરકના દુઃખોથી નહીં, અનંત દુઃખોથી તું છૂટી જઈશ. લાવે છે કે નહીં? અને આ તો નરકના દુઃખોથી વિરાધક ભાવે છૂટ્યો થોડા ટાઈમ માટે, પણ વિરાધક ભાવ ચાલુ રહે છે તો પાછો થોડા ટાઈમ પાછો ફરી ત્યાં પહોંચી જઈશ. તો ગુરુદેવ એક વખત આત્માના આરાધક ભાવે નીકળને. આ રાજા શ્રેણિકનો જીવ ત્યાંથી નીકળશે, અથવા તો બીજા નારકીઓ ત્યાં સમ્યક્તને પ્રગટ કરે છે, તો એ નીકળે છે તો વિરાધક ભાવે નથી નીકળતા. કયા ભાવે નીકળે છે? આરાધક ભાવે નીકળે છે. અહીંયા કહે છે, હા, જેને આવા સંકિતની પ્રાપ્તિ થઈ, એને પહેલા નરકાયુનો બંધ થયો હોય તો પહેલી નરકથી નીચે નહીં જાય. સવારે લાડવાનું દ્રષ્ટાંત આપ્યું હતું ને, સમજણ પડે એટલા માટે ગુરુદેવજી, લાડવું નાનું થઈ શકે પણ એમાંથી ઘી કાઢવું છે ને પેલી પૂરી તળવી છે એ ન થઈ શકે. એમ નરકાયુનો બંધ થયો અને સમ્યક્તની પછી પ્રાપ્તિ થઈ તો ચેન્જ થઈ જાય, એવું નહીં બને. સંક્રમણ નહીં થાય, નરકાયુનું તિર્યંચાયુમાં સંક્રમણ થાય એવું નહીં બની શકે. સમજી ગયા ને? સ્થિતિ ઘટે, લાડવો મોટામાંથી નાનો થઈ શકે, એ શક્ય છે. એવી રીતે તિર્યંચાયુનો બંધ થયો હોય તો શું કહ્યું હતું? નિગોદનો બંધ થયો છે. શું કહ્યું? સમ્યક્ત પહેલા નિગોદનો બંધ થયો છે તો નિગોદ તિર્યંચમાં આવે, અને પછી સમ્યક્તની પ્રાપ્તિ થઈ તો તિર્યંચમાં તો જશે પણ નિગોદમાં નહીં જાય. અરે નિગોદમાં નહીં, નિગોદમાં તો નહીં જાય, પણ જશે તો ભોગ ભૂમિમાં પંચેન્દ્રિય તિર્યંચ સંજ્ઞી થશે. ત્યાં આગળ ભોગ ભૂમિમાં સંજ્ઞી જ હોય છે, પંચેન્દ્રિય તિર્યંચ થશે, નિગોદમાં નહીં જાય. મનુષ્યની અંદર પણ પેલા મનુષ્ય આયુષ્યનો બંધ થયો છે સમ્યક્ત પહેલા, અને પછી સમ્યક્તની પ્રાપ્તિ થઈ તો એ ભોગ ભૂમિનો મનુષ્ય થશે, કર્મ ભૂમિનો નહીં થાય. અને સમ્યક્ત થયા પછી આયુનો બંધ થાય તો ક્યાં ઉત્પન્ન થાય છે? સમ્યક્ત થયા પછી આયુનો બંધ થાય તો દેવમાં, અને દેવમાં પણ કયા પ્રકારના દેવ? વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે. ભવનવાસી વ્યંતરને જ્યોતિષી દેવ હલકા દેવમાં ઉત્પન્ન નહીં થાય. કહું થોડુંક જરાક હવે સાંભળો. હવે
કેમ કે રોકવાનું મને નહીં ફાવે કે અને આ જે વાત છે ને એક શાયિક સમ્યક દ્રષ્ટિને લાગુ પડશે. આજે 3 વાત કરીને કે પહેલા પછી જેમ પેલી નરકથી નીચે નહીં જાય, એ વાત કોને લાગુ પડશે? શાયિક સમ્યક દ્રષ્ટિ જીવને. કેમ કે શાયિક સમ્યક દ્રષ્ટિ સમ્યક તો લઈને જાય છે, છૂટે નહીં. એના માટે સયોપશમ તો શું થશે? છૂટી જશે. એટલે આ અહીંયાથી મનુષ્યમાંથી મનુષ્ય તો શાયિક એના માટેની વાત છે. ત્રિયંશમાંથી અહીંયાથી મનુષ્યમાંથી ત્રિયંશમાં ગયો તો શાયિક છૂટ્યું નહીં ને, છૂટ્યું નહીં ને, તો શાયિક છૂટે નહીં, એના માટેની વાત છે. એટલે આ કાળમાં શાયિક સમ્યક તો કોઈને હોતું નથી. સમજણ પડે છે? રાજા શ્રેણિકના જીવ તો ચોથા કાળમાં હતા, એટલે ત્યાં તો શાયિક સંભવે છે. એટલે આ થોડોક ખ્યાલ રાખવો અહીંયા, બરાબર. હવે જો આગળ ક્યારેક ચર્ચા કરીશું. આપણે વર્ષે એક વખત લઈએ છીએ ને કર્ણાનુયોગનું. આ વખતે કયું લીધું હતું ખ્યાલ છે ને કે ભાઈ કયો સબ્જેક્ટ લીધો હતો સેવંતીભાઈ? તમે પરીક્ષાઓ આપી હતી ને બધાએ, પંચ પરાવર્તન. હવે લઈશું આપણે જ્યારે યોગ બનશે ત્યારે ગતિ આ ગતિ વાળું બહુ સુંદર પ્રકરણ છે. એ ખ્યાલ આવશે કે ક્યાંથી જન્મે ત્યાં ક્યાં ઉપજે ને શું વ્યવસ્થાઓ છે એની. બહુ સુંદર પ્રકરણ છે. હા જો હા અહીંયા નીચે બધું કહે છે ને કે આટલી પ્રથમ નરક વિન, પછી ષટભૂ. ષટભૂ એટલે 6 નીચેની 6 નરકમાં નથી ઉપજતું. પછી પ્રથમ નરક વિન ષટભૂ, પછી જ્યોતિષ દેવમાં આ સૂર્ય ચંદ્ર નક્ષત્ર ગ્રહ તારા જે છે ને એ બધા જ્યોતિષી દેવના શું છે? બધા વિમાન છે. એ બધા જ્યોતિષી દેવના. તો એવા પ્રકારના દેવમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ નહીં ઉપજે. કે દેવમાં તો શું વાંધો કે દેવ 4 પ્રકારના છે. એમાં ભવનવાસી વ્યંતર ને જ્યોતિષી છે ને એ હલકા પ્રકારના દેવ કહ્યા છે, જે છડાળાની પેલી ઢાળમાં પણ બોલીએ છીએ ને. કવિય કામ નિર્જરા કરે, ભવન ત્રિક મેં સુરતન ધરે, વિષય ચાહ દાવાનલ દયો, મરત વિલાપ કરત દુઃખ સયો. કાઢો પેલી ડાળ. પછી તો તમે ક્યારેક કાઢશો? પરમ દિવસ પછી તો વાંચશો, ના નથી પાડતો. પેલી ઢાળની કઈ પંક્તિ છે? 13મા નંબરની છે કે કઈ 14મા નંબરની છે? પેલી ઢાળ હા 15 નંબરનું છંદ છે. 15 હા લખ્યું છે. કવિ અકામ નિર્જરા કરે. અકામ નિર્જરા એટલે ખબર પડે છે? અકામ નિર્જરા એટલે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે ને. અકામ નિર્જરા એટલે એ જે મંદ કષાયના પરિણામ છે, મંદ કષાયના. સમજો કે વ્રત તપ ઉપવાસ આદિ કરે છે સ્વેચ્છાએ, અને કષાયની મંદતા છે, તો એ અકામ નિર્જરા પર વસ્તીને ખાવું છે, નથી મળતું, ભૂખ્યા તરસ્યા નથી રહેવું છતાં રહેવું પડે છે, ને આર્ત ધ્યાન થાય છે, એ નહીં. એ પ્રકારે કષાયની મંદતા છે અને ભૂખ તરસ વગેરે સહન કરે છે. તે મંદ કષાયના પરિણામ છે. સમ્યક દ્રષ્ટિની વાત નથી આ. તે મંદ કષાય છે તો મરીને એ કહે છે ભવનવાસી વ્યંતરને જ્યોતિષીમાં ઉપજે છે. કવિ કામ નિર્જરા કરે, ભવન ત્રિક મેં સુરતન ધરે. ભવન ત્રિક 3, ત્રિક એટલે 3. ભવનવાસી વ્યંતર અને જ્યોતિષ. સુર એટલે દેવ અને તન એટલે શરીર. ભવન ત્રિક મેં સુર તન ધરે. પછી શું લખ્યું છે? વિષય ચાહ દાવાનલ દહ્યો. લો દાવાનળ લાગે ને જંગલમાં, એમ અંદરમાં વિષયોને ભોગવવાનું અંદરમાં દાવાનળ લાગે. આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું, આને ભોગવું. મનુષ્ય પર્યાયમાં તો ભોગ ભોગવીને થાક પણ લાગે છે. ખ્યાલ આવે છે ને? એટલે સાંજે સુઈ જાય છે થાકે આખો દિવસ રખડીને. હા, કન્ટિન્યુઅસ કેટલા પિક્ચર જોઈ શકો બોલો? એક પિક્ચર જોયા પછી થાકી ગયા. સ્ટ્રેસ પહોંચે છે, સ્ટ્રેસ પહોંચે, આંખ થાકી જવાય છે, ફલાણું થાકી જવાય છે ને. જેવા ભાવથી જોવા ગયો હતો ને એવા ભાવથી નીકળતો નથી પાછો. થાક લાગે છે. દેવોને થાક નથી લાગતો.
એટલે ભોગવ્યા જ કરે છે ને મરીને એકેન્દ્રિયમાં ચાલ્યા જાય છે પાછા. હા, મોટે ભાગે. એટલે ત્યાં લખ્યું વિષય ચાહદાવાનલ દયો મરત વિલાપ કરત દુઃખ સહ્યો. મરતી વખતે શું કરે છે? વિલાપ કરે છે. વિલાપ એટલે ખબર પડે છે કે નહીં? હા, મારે મરીને લીમડામાં જવું પડશે, અરે અહીંયા જવું પડે છે, મારે પૃથ્વી કાયમાં ઉત્પન્ન થવું પડે છે, અગ્નિ કાયમાં, મારે અહીંયા આ બધું છોડીને મારે જવું પડશે. અંદરમાં ખૂબ વિલાપ કરે છે, વિલાપ કરે છે. એ વચ્ચે કહ્યું હતું ને મેં તમને અહીંયા પશ્ચાતાપ વાળું કાવ્ય 1 મહિના પહેલા, એમાં જયારે સીતાજી રામચંદ્રજીને છોડીને જાય છે ને, આ તો વિલાપ શબ્દ આવે એટલા માટે, રામચંદ્રજીને છોડીને જાય છે તો પછી ત્યાં 3 વાક્ય લખ્યા છે: આલાપ, વિલાપ અને પ્રલાપ. આલાપ, વિલાપ અને પ્રલાપ. આલાપ એટલે સીતાજીનો જયારે વિયોગ થાય છે તો સીતાજીને સંબોધન કરે, સમજાવે છે, એ આલાપ. પણ સીતાજી માનતા નથી, કહે છે કે નહીં, એ છોડીને ચાલ્યા જાય છે. તો પછી રામચંદ્રજી વિલાપ કરે છે, સીતાજીના વિયોગમાં શું કરે છે? વિલાપ કરે છે. અને પછી પ્રલાપ. પ્રલાપ એટલે ખ્યાલ આવે છે કે નહીં? કોઈ જાતિનું ભાન ન રહે. વિલાપની અંદર તો જે કહેવાય ને કે હવે શું ને હવે શું, હવે શું ને પછી પ્રલાપમાં ગમે તેમ જે કહેવાય ને એક બોલવા લાગે, પ્રલાપ કરવા લાગે. તો આલાપ, વિલાપ અને પછી પ્રલાપ. એમ અહીંયા કહે છે કે જયારે દેવ પર્યાય છોડવાનો પ્રસંગ આવે એ વખતે દેવો શું કરે છે? વિલાપ કરે છે. આ ભવનવાસી વ્યંતનને જ્યોતિષીની વાત કરી, એ નીચે વિમાનવાસીની વાત પછી લઈશું આપણે, નીચેની પંક્તિ હમણાં નથી લેતા. તો અહીંયા જો આગળ હવે આપણા ઉપર આવો પાછા. પ્રથમ નરક વિન ષટભૂ જ્યોતિષ. જ્યોતિષીમાં વાન એટલે વ્યંતર દેવો, વ્યંતર દેવ. એ જ્યોતિષી દેવો અહીંયાથી ઉપર રહે છે, 700 યોજન કે પ્રમાણે એનાથી બધા માપ છે, એટલે ઉપર. વ્યંતર દેવો નીચે પણ છે ને મધ્યલોકમાં પણ વ્યંતરોના ઘણા નગર છે. તે વ્યંતર પછી ભવન એટલે ભવનવાસી. ભવનવાસીના નીચે 7,72,00,000 ભવન છે નીચે, નરકની ઉપર, અને અહીંયાથી નીચે 7,72,00,000 એવા ભવન છે. અને એક એક ભવનમાં એક એક જીન મંદિર છે અકૃત્રિમ. 7,72,00,000 અકૃત્રિમ જિનાલય છે, જેને આપણે અર્ઘ સમર્પિત કરીએ છીએ અકૃત્રિમ ચૈત્યાલયમાં. જો આ બધામાં એક વાત એ પણ થાય છે, ગુરુદેવે કહ્યું કે આ બધું છે, અહીંયા ઉપજતો નથી. એનો મતલબ આ બધું જગતની અંદર છે. 7 નરક પણ છે, 16 સ્વર્ગ પણ છે, જ્યોતિષી દેવ છે, ભવનવાસી છે, વ્યંતર છે. આ બધું વિશ્વમાં છે. કેમ કે કોઈ માને જ નહીં કે આ બધું છે જ નહીં, તો કહે છે કે વાત ખોટી છે. આ બધું છે. અને સમ્યક દ્રષ્ટિ જીવ આવી જગ્યાએ ઉપજતો નથી. આ કોણીએ ગોળ લગાડ્યો છે કે સાચી વાત છે? આ કોણીએ ગોળ એટલે ખબર પડે છે ને, તો ગુજરાતી કહેવત છે, કોણીએ ગોળ લગાડ્યો એનો અર્થ શું થાય? એક મોઢામાં ગોળ હોય છે, વિવિશાળ કરે ને, વિવાઈને ખ્યાલ આવ્યો કે ના આવ્યો? એ ગોળ, એક મોઢામાં ગોળ ને બીજો કોણીએ ગોળ. તો આ જ્ઞાની પુરુષો કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ આવી જગ્યાએ ઉપજતું નથી. કોણીએ ગોળ લગાવ્યો છે કે સાચી વાત છે? સાચી વાત છે. આ રિયલ ફેક્ટ છે કે આવી જગ્યાએ સમ્યક દ્રષ્ટિ જીવ ઉપજતો નથી. એ તારા મોઢામાં ગોળ મૂક્યો છે. સમજણ પડે છે કે નહીં? મોઢામાં ગોળ માને જેને પર્યાય રૂપી મોઢાએ પોતાના ત્રિકાલી દ્રવ્યને ગ્રહણ કર્યું અને મોઢામાં ગોળ મૂકવામાં આવે તો ગળપણનો સ્વાદ આવે ને, એમ સમ્યક દર્શન થતા જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો, એ જીવ આવી જગ્યાએ ઉપજતો નથી. જો પ્રથમ નરક વિન ષટભૂ જ્યોતિષ
વાન ભવન ષંડ નારી. ષંડ એટલે નપુંસક. નપુંસકમાં સમ્યક દ્રષ્ટિ જીવ ઉપજતા નથી. જો એક વાત આમાં એ વિશેષ પણ સમજવી કે નરકની અંદર બધા જીવો નપુંસક હોય છે. સ્ત્રી વેદ ને પુરુષ વેદ નથી, ત્યાં નપુંસક જીવો હોય છે. તો અહીંયા જે લખે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ નપુંસકમાં ઉપજતા નથી, તો પેલી નરકમાં તો જાય છે. પેલી નરકની નીચે ના પાડી તો પેલી નરકમાં તો છે ને. તો કહે છે કે એ વાતને ગૌણ રાખવી. મનુષ્યને ત્રિયંશમાં જેમ નપુંસક હોય છે, તો કે સમ્યક દ્રષ્ટિ જીવ એવા પ્રકારના નપુંસક વેદને ધારણ કરતા નથી. એ કહે છે અહીંયા આગળ. જો વાન ભવન ષંડ, પછી શું લખ્યું છે? નારી. તો સામે ચિત્રમાં પણ બધું આ બતાવ્યું છે. તમે શાંતિથી ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે. ગધે જઈને જોજો. બધું ચિત્રની અંદર ક્યાં ક્યાં ઉપજતો નથી એ ચિત્ર દ્વારા બતાવ્યું છે. ભવનવાસી વ્યંતન ને જ્યોતિષી પેલા દેવ બતાવ્યા છે. બતાવે છે ને, આમ ચંદ્ર પેલો બતાવ્યું છે આમ, હા એ દેવ. પછી આ બાજુ નારી, પછી એક પેલું બતાવ્યું છે ને નપુંસક બતાવ્યું છે. પછી આ શું કહેવાય પેલા કીડી મકોડા ને બધું બતાવ્યું છે ને. તે એ બધી જગ્યાએ હવે આગળ કહેશે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય. એ સ્થાવરમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવ ઉપજશે નહીં. સવારે મેં કઈ હોમવર્ક આપ્યું હતું? શું આપ્યું હતું? મોક્ષમાર્ગ પ્રકાશકમાં મેં શોધવાનું તો કહ્યું નહોતું, તમને ખાલી પાનું જ કહ્યું હતું, જોઈને વાંચવાનું હતું. કેટલાય વાંચ્યું છે, આંગળી ઊંચી નહીં કરતા. ખ્યાલ આવે છે કે નહીં? હા હા હા. 7મા અધિકારમાં નહીં મળ્યું? 7મા અધિકારનો પૂરો થાય એમાં નીચે તમે ફૂટનોટમાં જોજો. 7મો અધિકાર છે એની નીચે ફૂટનોટમાં જે ઉપર લખ્યું છે છેલ્લે કે સમ્યક દર્શન પ્રગટ થતા એને 41 પ્રકૃતિનો બંધ તો મટી જ જાય છે. અને ત્યાં નીચે નાના અક્ષરમાં 41 પ્રકૃતિઓના નામ લખેલા છે. આપણે એમના પ્રવચન પછી જોઈએ છીએ. બરાબર છે? હા હશે, ના હોય એવું બને જ નહીં. હા હા હશે હશે. હા નીચે ટેબલ આપીને લખ્યું છે 41 પ્રકૃતિનો બંધ થતો નથી. હા જો તમે જોયું ને, બસ એટલી સારી વાત છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા હા. હા જો પ્રથમ નરકવિન ષટભુ જ્યોતિષવાન ભવનશન નારી. થાવર. થાવર એટલે શું? થાવર સ્થાવર. સ્થાવર ને અહીંયા પદ્યમાં શું લખી દીધું? થાવર. આમ ખરેખર શું છે? સ્થાવર. એટલે સ્થાવર એટલે આ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ બધા જે એકેન્દ્રિય પર્યાય છે. સમ્યક દર્શન પ્રગટ થયા પછી આવા પ્રકારના દેહને જીવ ધારણ કરતો નથી. કેમ કે ટોડરમાં જોયું ને કે એકેન્દ્રિયમાં જીવ ગયો ને. ઘણી વાર આપણે અહીંયા તો કહ્યું છે એકેન્દ્રિય પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્યાત પૂદગલ પરાવર્તન છે. અને ત્યાંથી નીકળ્યો એ મતલબ ત્યાં ગયો પછી ત્યાંથી નીકળવું બીજા થોડા કડક શબ્દોમાં કહીએ તો ભૂલી જશે. ત્યાંથી આ જગતની અંદર આ લોક પણ છે પેલા કોઈને કિડનેપ કરીને લઈ જાય છે ને. કિડનેપ કરીને લઈ જાય છે તો મોટા ભાગે તો કિડનેપ કરીને લઈ જાય, ખબર નહીં પાછા આવે કે ના આવે, પણ કોઈના પુણ્યના ઉદય હોય તો પાછા આવી જાય. એમ કહે છે કે એકેન્દ્રિય પર્યાયની અંદર ગયો પછી ત્યાંથી પાછું નીકળીને આવા પ્રકારનો યોગ ને અવસર બધું મળવું એ ખૂબ ખૂબ દુર્લભ છે. મનુષ્ય થવું દુર્લભ છે ને. મનુષ્ય થવું દુર્લભ છે. અને મનુષ્ય પર્યાયની અંદર આવા પ્રકારનો યોગ ને અવસર એ તું જેટલું માને છે એટલું સરળ નથી. એટલું સરળ નથી ભાઈ. જો આખું જગત સુખ શોધવા માટે ક્યાંથી ક્યાં અત્યારે એ ચાલે છે ને, સુખ શોધવા માટે ક્યાં ક્યાં ફાફા મારે છે ને. હા પણ અહીંયા તો સીધી વાત બતાવે છે કે સુખ તો અહીંયા છે ને, તું ક્યાં એમ એટલે કસ્તુરી મૃગ છે
એની નાભીમાં કસ્તુરી છે ને બહારમાં દોડમ દોડ કરે છે, એમાં જીવ સુખ શોધવા માટે ભાગમ ભાગ કરે છે. અહીંયા કે છે સુખ તો અંતરમાં છે. વચનામૃતમાં પહેલા જ બોલમાં લખ્યું, હે જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. આત્મામાં સુખ ભર્યું છે, શાંતિ ભરી છે. તમને તો ખ્યાલ છે કે નહીં ખબર નહીં, મને ખબર છે, તમે કહ્યું હતું પ્રતિકભાઈ, એમની ઓફિસમાં એક ભાઈ હતા, એમને એક બોલ બતાવ્યો હતો આ પહેલો વચનામૃતનો, હે જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. હવે એ ભાઈએ કહ્યું કે પણ અમને બહારમાં ગમતું હોય તો. દુઃખની વાત એ છે કે નાની ઉંમરમાં જે ભાઈનો દેહ છૂટી ગયો, જાય છે કે નહીં. હવે શું થાય સ્થિતિ? એ બહારમાં જે ગમવું છે ને, પણ વાંધો નથી બહારમાં ગમવું, પણ એક વાત બરાબર ખ્યાલ રાખજે કે બહારમાં જે ગમવું છે એ થોડા ટાઈમ પછી અસાતાનો ઉદય બિલકુલ શું કહેવાય, કાગના ડોળે અસાતાનો ઉદય રાહ જોઈને બેઠો છે. ખ્યાલ ને? સંસારમાં સાતાનો ઉદય તો બહુ થોડો હોય છે, એટલે આ એમાં એવો ચક્રાવામાં ચડી જાય છે કે એને એમ લાગે છે એમને બહારમાં જ ગમે છે ને, પણ થોડું વિઝન બદલતારું. વિઝન બદલતો ખ્યાલ આવે છે કે બસ આના પછી પેલો અસાતાના ઉદયના કુરિયર થઈ ગયા છે. ખ્યાલ આવે છે કે નહીં? લેટર બધાના પોસ્ટ થઈ ગયા છે, બસ એ લેટર હાથમાં આવે બસ એટલી જ વાર છે. અમારા તલોદની 2 ઘટનાઓ તો 10 દિવસમાં જ ઘટી ગઈ. એ જયારે ઘણી વાર હું કહું ને, બસ જો લેટર તો પોસ્ટ થઈ ગયા છે, આવી ગયો, સવાર પડી તો બીજી જગ્યાએ પડી. બોલો હવે આપણા બધાના પણ લેટર કુરિયર થઈ ગયા છે. પહેલા અસાતાના ઉદયના લેટર આવશે, પછી દેહ છૂટવાનો કાગળ આવશે, અને આવશે એ વખતે કોઈ રોકી નહીં શકે. જે કહ્યું ને, દીકરો અમેરિકાથી નીકળી ગયો છે ને આવી ગયો, બસ થોડી તો લખ્યું છે રત્નકર્ણ શ્રાવકાચાર્યમાં, કર્મમાં દયા નથી હોતી. કર્મમાં દયા નથી હોતી. કર્મ તો જડ છે ને, દયા નથી હોતી કે નહીં ભાઈ બસ આવી ગયો, થોડું પ્લીઝ વેઇટ કર ને, થોડું વેઇટ કર. કર્મમાં તમે ગમે તેટલી એને પ્રાર્થના કરો, પણ એ તો જડ છે, એને ક્યાં ખબર છે? આયુ કર્મના નિષેકોનો ખરવાનો ટાઈમ છે, નિષેકો ખરવાનો કાળ આવ્યો. બસ કે છે 2 પગથિયા બાકી છે કે બસ નિષેકો ખરી ગયા, વાત ખેલ પૂરી થઈ ગઈ. ભાઈ સાહેબ ચાલ્યા ગયા. ગુરુદેવ કહે 2 અબજ ને 40 કરોડ. કોણ નામ ખબર છે કે નહીં? 2 અબજ ને 40 કરોડ શાંતિલાલ ખુશાલ. એ સોનગઢ આવવાની ભાવના હતી અને એમની પત્નીની ખબર જોવા માટે આવ્યા, અને મને દુખે છે, બસ દેહ છૂટી ગયો. અને ગુરુદેવ તરત જ બોલે છે ગયા રખડવા માટે 4 ગતિમાં. બોલો હવે છે ભાઈ. સ્વરૂપ તો આ પ્રકારે છે ભાઈ. એટલે બનારસી દાસજી પંક્તિમાં કહે છે, કાલે કહ્યું તો એની પાછળની ખાલી પંક્તિ કહું છું તમને. જ્ઞાની પુરુષ કહે છે, आओ मेरे निकट, શું કહે છે? आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. શું કહ્યું બિપિનભાઈ? બોલશો તમે? આટલું તો સરળ છે ને. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. આ ભગવાન રોજ આપણને એમ કહે છે તમે ઘેરથી નીકળો બધા, અને आओ मेरे निकट, દુકાન ધંધો ઓફિસ નહીં. आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. परम सुरस भरे कर्म सो रीते हैं. परम सुरस भरे, આત્મા અનંત ગુણોના રસથી ભરેલો છે. પરમ સુરસ ભરે કર્મ સો રીતે હે. રીતે માને ખાલી, અનંત ગુણોથી ભરેલો છે. અને આ બહારમાં દ્રવ્ય ક્ષેત્ર કાલભાવ જે બહારના છે, સ્ત્રી પુત્ર મકાન પરિવાર રાગ દ્વેષ કશાયો, એનાથી આત્મા કેવો છે? ખાલી છે. એનાથી શૂન્ય છે, એનાથી ખાલી છે. અસ્થિ નાસ્તિ બે બતાવ્યા. વિભાવના પરિણામથી શૂન્ય અને અનંત ગુણોથી ભરેલો. પરમ ફરી आओ मेरे निकट बताऊं मैं तुम्हारे गुण. परम सुरस भरे कर्म सो रीते हैं. ऐसे बेन कहे गुरु तो ते न धरे उर. શું કહ્યું સેવંતીભાઈ? ऐसे बेन कहे, बेन माने वचन.
ऐसे बेन कहे गुरु तो तेन धरे उर, उर माने હૃદયમાં. શ્રી ગુરુ આવા ભગવાન બનવાના વચનો કહે તો પણ હૃદયમાં ધારણ ન કરે. ऐसे बेन कहे गुरु तो तेन धरे उर, मित्र कैसे पुत्र कीधो चित्र कैसे छीते हैं. આ નહીં ખબર પડે તમને થોડી જલ્દી. મિત્ર એટલે માટી, પુત્ર એટલે પૂતળા. મિત્ર એટલે માટી, પુત્ર એટલે પૂતળા. અમે આટલું બધું કહીએ છીએ, શ્રી ગુરુ કરુણા બુદ્ધિપૂર્વક આટલું બધું કહે છે, તોય તું ટસનો મસ થતો નથી. એટલે અમને એમ લાગે છે કે તું જાણે માટીનું પૂતળું હોય. ના ખબર પડી? હજુ ખબર પડી કે ના પડી? હા, પેલા માટીના પૂતળા નથી બનાવતા, હા, સ્ટેચ્યુ. હવે એની આગળ ગમે તેટલું બોલ બોલ કરો તો કઈ ફરક પડે? કેમ કે શેનું પૂતળું છે? માટીનું પૂતળું છે. એટલે શ્રી એસે બેન કહે ગુરુ તો તેન ધરે ઉરમ, મિત્ર कैसे પુત્ર, પુત્ર એટલે પૂતળું, મિત્ર એટલે માટી, કે તો પણ તું ટસનો મસ થતો નથી. તો અમને એમ લાગે છે કે તું કાં તો માટીનું પૂતળું છે, અથવા તો ચિત્ર कैसे, मित्र कैसे पुत्र कीधो चित्र कैसे चीते हैं. चित्र कैसे चीते हैं એટલે દિવાલ પર કોઈ મનુષ્યનું ચિત્ર દોરેલું હોય, દિવાલ પર મનુષ્યનું ચિત્ર દો. હવે એને તમે કહો તો શું ફરક પડે? કઈ ફરક. એમ શ્રી ગુરુ કહે છે કે આવી સરસ મજાની અમે તને વાત કરીએ છીએ, આવું મેરે નિકટ બતાવું મેં તુમ્હારે ગુણ, આવું અમે તને કહીએ છીએ, છતાં તને અંદરમાં અહોભાવ આવતો નથી, જિજ્ઞાસા થતી નથી, ભેદ જ્ઞાન કરતો નથી. તો અમને એવું લાગે છે કાં તો તું માટીનું પૂતળું છે અથવા તો દિવાલ પર દોરેલું ચિત્ર છે મનુષ્યનું. બસ, હા, આવું લખ્યું છે બનારસી દાસજી. 138 નંબરનો કલશ છે ને દીપકભાઈ, સમયસારનો 138 નંબર, એના ભાવાનુવાદમાં બનારસી લખે. અંધે જગત કે પ્રાણીઓ, એનો હિન્દી પદ્યાનુવાદ ડોક્ટર સાહેબે જે કર્યો છે. અંધે જગત કે પ્રાણીઓ, જગતના પ્રાણી તમે કેવા છો? આંધળા છો, દેખનારને દેખતા નથી. અને આજે બહારમાં દેખાય છે વસ્તુઓ એ મારી નથી, એને આ શું કરે છે? મારી માને છે. ક્યારેક ટાઈમ હશે ને તો લગભગ 7-8 પ્રવચનની જગ્યાએ જરૂર પડશે. પ્રવચન સારની 59 નંબરની ગાથા તમે વાંચજો, ક્યારેક આપણે લઈશું. બહુ સુંદર, બહુ સુંદર. અમારા ત્યાં હમણાં વચ્ચે જરૂર એટલે હતી ને, જ્યારે થોડો ટાઈમ ચાલી, બહુ સુંદર ગાથા છે પ્રવચન સારની 59 નંબરની ગાથા. એની અંદર કેવલ જ્ઞાનનો મહિમા બતાવ્યો છે, અને આપણે ચોક્કસથી લઈશું પણ ખરા. તમને એકદમ મતલબ ખુશ થઈ જશો તમે, એવી સરસ ગાથા છે પ્રવચન સારની 59 નંબરની ગાથા, કેવલ જ્ઞાનનો મહિમા બતાવ્યો છે. હા, અને 14 નંબરની ગાથા છે એમાં અનંત સુખનો મહિમા બતાવ્યો છે. એ બધું કમ્પેર કરીને આપણે ક્યારેક સમજાવીશું વાતને, કે અનંત સુખ તો કહ્યું પણ સુખને ડિટેલમાં સમજાવ્યું. કેવલ જ્ઞાનને ડિટેલથી સમજાવ્યું છે ત્યાં આગળ. કેવલ જ્ઞાનના 5 બોલ, દીપકભાઈ, કેવલ જ્ઞાનને 5 બોલથી સમજાવ્યું, અને અનંત સુખને 6 બોલથી સમજાવ્યું છે. બહુ સુંદર છે ચર્ચા. આ તો કંઈક વાત આવી એકદમ એની સાથે મને યાદ આવી ગયું. હા, જુઓ. અને કેવલ જ્ઞાનમાં બધું દેખાવ્યું છે કે આ નરક પણ છે, સ્વર્ગ પણ છે, ભવનવાસી વ્યંતર જ્યોતિષી બધા છે, અને જેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય એ જીવો આવી જગ્યાએ જતા નથી. સેવંતીભાઈ, હા, આ છે કરવા જેવું તો ભાઈ. હા, જેટલા ગયા એટલા હવે રહ્યા નથી. જો બાકી તો રોજ કહ્યું, સવારે કહ્યું હતું, આપણે રોજ કહીશું પણ ખરા, એ તને જે ઘર વાહલું છે ને, ઘર ને દુકાન વાલી છે, એ જ કહે છે ઘરમાં 150-200 માણસ આવીને બાંધીને કાઢીને લઈ જવાના છે. લઈ જશે. આ વાત સાચી છે કે ખોટી છે? હા, લઈ જશે કાઢીને. એ છે ભાઈ. એટલા માટે સવારે કહ્યું ને, गेई पे ग्रह में न रचे ज्यों जलते दिन कमल है,
नगर नारी को प्यार यथा कादी में हेमय मले માટે સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીને સ્ફટિકના મોટા મહેલો છે, સ્ફટિકના મોટા મહેલો છે. હું તો ઘણી વાર તમે તમારી બધી સંપત્તિ વેચો ને, આજે પેલા તમારી બધી શું કહેવાય ફ્લાઇટ વાળાની એના જે માલિકો બધા પ્લેન વેચી મારે બધી પ્રોપર્ટી વેચે ને, ચક્રવર્તીના મકાનની નળીઓ ના ખરીદી શકે એવી ચક્રવર્તીની સંપદા હોય છે. અને તારે તો 5-50 લાખ થઈ ગયા, એમાં તો આમ પકડવું પડે, આપણા રજનીભાઈની ભાષામાં કહે ને સાંકળે બાંધવું પડે. હા, એવી હાલત થઈ ગઈ જીવની. હા, પણ એ વાત સમજે. હે હા, ગુરુદેવજી કહેતા ને કે શું કહેવાય, હું પોળો ને સીરી સાંકડી, હું પોળો ને ગલી સાંકડી. હા, એવી સ્થિતિ જીવની થઈ ગઈ ભાઈ. અને ચક્રવર્તી 6 ખંડના રાજા છે, સ્ફટિકના મોટા મહેલો છે, પણ એ જાણે છે કે આમાંની એક પરમાણુ માત્ર પણ મારું નથી. આ એક ગેહી પે ગ્રહ મેન રચે, એમાં રંચ માત્ર રાચતા નથી. શું રાચીએ જ્યાં, શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ. આ તો ક્ષણનો પ્રસંગ છે. આ 5-25 વર્ષ એ વર્ષ કહેવાય, 50-100 વર્ષ એ વર્ષ છે. એટલે આગળ કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ અલ્પ આયુષ્ય જ્યાં હોય ને ત્યાં ઉપજતા પણ નથી. અલ્પ આયુષ્ય વાળી સ્થિતિમાં સમ્યક દ્રષ્ટિ જીવ નથી ઉપજતા. જો પંચમ કાળમાં જીવો સમ્યક તો લઈને નથી આવતા, તમને એ તો ખબર હશે. અહીંયા આવીને પ્રગટ કરે એ વાત અલગ વાત છે. જો થાવર એટલે પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય ની અંદર સમ્યક દ્રષ્ટિ જીવો ઉપજતા નથી. ત્યાં ગયા પછી ક્યારે નીકળે, ગયા વખતે કહ્યું હતું ને, ઘરની બહાર જ આગળ વંડામાં લીમડાનું ઉત્પન્ન થઈ જાય. અને એ લીમડો જ્યાં હોય ને ઉગ્યો હોય, અને બહારમાં પેલું એસી નું પેલું બહાર શું કહેવાય ને, પેલો પંખો બહાર રાખે છે ને, જ્યાં ગરમ હવા શું કરે કઈ કે અને અંદર પેલા ઘરમાં બેઠા છે, એસી ચાલુ છે ને આ ભાઈ સાહેબ જે છે મરીને ક્યાં ઉત્પન્ન થયા, લીમડામાં. અને અંદર એસી ચાલુ છે ને બહાર પેલી ગરમી તો ખરી સૂર્યની, અને પેલી અંદરથી ગરમ હવા ફેંકાય. ઘર બહુ જ વાલું હતું ને, તો ઘરમાં જ ઉત્પન્ન થાવ, કોણ ના પાડે છે. ઘરમાં તો છે લીમડો, ઘરમાં તો વાવ્યો છે ઘરના ચોકમાં, હા ત્યાં ઉત્પન્ન થઈ ગયા. બોલો હવે એ બધી જ ટીવી ને એસી ને ફ્રીજ ને ડાઇનિંગ ટેબલ, રસ રોટલી બધું 10-10 ફૂટ જ દૂર છે, ખાલી 10 ફૂટ જ દૂર છે. આવી સ્થિતિ છે, સંસારનું સ્વરૂપ છે ભાઈ આવું. જગાડવું પડશે ભાઈ, જાણનારને જગાડવું પડશે. જો ખબર પડે કે ના પડે, સ્વાધ્યાય કરો. તો સ્વાધ્યાય કરશો તો કમસે કમ એટલી તો ખબર પડશે ને કે ખબર નથી પડતી. ચોપડી હાથમાં લઈને બેસતા નથી તો આપણને એટલી ખબર નથી પડતી કે ખબર નથી પડતી. હા, ખ્યાલ આવે છે કે નહીં? એટલે લઈને બેઠા એટલે આપણને સાયકલ ચલાવવાનો ટ્રાય કર્યો એટલે ખબર પડી કે સાયકલ આપણને આવડતી, પણ ચલાવવાનો ટ્રાય કર્યો ત્યારે ખબર પડી ને. એમ ગ્રંથ લઈને બેસીએ તો પછી ખ્યાલ ભાઈ આપણને ખબર પડતી નથી, તો પછી સમજવાનો પ્રયત્ન કરો તો સમજણ પડશે. સવાલ ખાલી સાંજે કહ્યું ને, સવાલ યાદ રહેતું નથી એનો નથી, સવાલ રુચિ નથી એનો છે. જો થાવર પછી શું લખ્યું છે, વિકલત્રય. વિકલત્રય ત્રય આવ્યું ને ઉપર હમણાં આપણે જે ભવન ત્રિક, ત્રિક એટલે 3, અને વિકલત્રય, ત્રય માને વિકલત્રય એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિય. વિકલ એટલે અધૂરું. આમ પૂરેપૂરી ઇન્દ્રિયો હોય તો કેટલી હોય? 5. એટલે 5 ઇન્દ્રિયો જેને પૂરી નથી, એક ઇન્દ્રિયને પહેલા લઈ લીધા, અને 5 ઇન્દ્રિયો જેને પૂરી નથી, અધૂરી છે, એટલે કાં તો 2 ઇન્દ્રિય, કાં તો 3 ઇન્દ્રિય, અને કાં તો 4 ઇન્દ્રિય. એટલે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય ને 4 ઇન્દ્રિયની અંદર આ વિકલત્રય લઈ લીધા. 2 ઇન્દ્રિયની અંદર ઈયળ છે, અળસિયું છે, 3 ઇન્દ્રિયમાં કીડી છે, મકોડા છે, 4 ઇન્દ્રિયમાં ભમરો છે, પતંગિયું છે. તો એ બધા જે ભવ છે ને
વંદાના ભવ છે, કરોડિયાના ભવ છે, અળસિયાના ભવ છે. એ કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ આવા પ્રકારના ભવને ધારણ કરતો નથી. બાકી એ જીવોની સંખ્યા તો કેટલી સંખ્યા છે, ક્યાં ઉત્પન્ન થઈ જાય ને કેવી રીતે ઉત્પન્ન થાય, કેવી રીતે કેટલો કાળ. એ કહે છે અહીંયા જો સ્થાવર વિકલત્રય. આ ચોમાસાની અંદર નથી જોતા વરસાદ પડે ને કેટલા જીવો ઉત્પન્ન થઈ જાય, ધડ 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 ધડ. સમૂર્છન છે ને, સમૂર્છન કેટલાય જીવો ઉત્પન્ન થઈ. આપણે જોઈએ છીએ કે રાત્રે એટલા બધા કહેવાય ને લાખો કરોડની સંખ્યામાં બધી જીવાત ઉત્પન્ન થઈ જાય, અને સવારે જોયું હોય ને તો એ બધાની ખાલી પેલી પાંખો આમ તરત જ આવડા મોટા મોટા થઈ જાય કે પરમાણુને સાઈડમાંથી બધા ગ્રહણ કરે, એને દેહ રૂપે પરિણામ આવે, ને જીવ આવી જાય ને દેહ રૂપે પરિણામ આવે, અને આયુષ્ય ઓછા હોય છે, બસ એ પૂરી થઈ જાય આયુષ્ય, પછી બીજી પર્યાય ધારણ કરી લે. હા છે બધું ઘર બિલકુલ બંધ રાખ્યું હોય ને તોય પણ અંદર ઉત્પન્ન થઈ જાય, એ સમૃચ્છન છે ને. હા એટલે તો દૌલતરામજી શરૂઆતમાં લખ્યું છે તાસ ભ્રમણ કી હે બહુ કથા. ને તાસ ભ્રમણ કી, તારા પરિભ્રમણની કથા ઘણી લાંબી કથા છે, ઘણી લાંબી કથા છે. જેમ તારા આત્માના અનંત ગુણોની કથા કહેવા જઈએ તો પણ એનો પાર ન પડે. શ્રીમદજીના શબ્દોમાં કહીએ તો જેમ આત્માના ગુણોનો પાર નથી, એમ અજ્ઞાનીના અપલક્ષણનો પણ પાર નથી. એ અપલક્ષણ છે તો એના ભવની એના ફલમાં ભવ પણ જીવ એવા કર્યા કરે છે. કાલે કહ્યું હતું ને કે ભાઈ આ બધી વાતોનો શાંત ચિત્તે વિચાર કરવો જોઈએ. આને તો ડોક્ટર જયારે બેડ રેસ્ટ કહે ત્યારે જ રેસ્ટ મળે છે, ખબર પડે છે ને. કાં તો એ હોસ્પિટલાઇઝ થાય ત્યારે જ રેસ્ટ, બાકી શેનો રેસ્ટ વળી એને. એ શું દ્રષ્ટાંત આપ્યું યાદ છે? ભૂલી ગયા હશો. આપણું કામ મેં કાલે કહ્યું ને, બોલો કેમ ભૂલી ગયા? યાદ શક્તિ નથી માટે ભૂલી ગયા, રુચિ નથી. દ્રષ્ટાંત જ આપ્યું હતું, એમાં સિદ્ધાંત તો કયો નહોતો. એકાદ જણ તો કો ભલા માણસ ટેપ થાય છે. દરજીનો છોકરો, હા કહ્યું હતું બરાબર. દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે. એમ આ બિચારો એની સ્થિતિ એવી છે કે જ્યાં સુધી હાથ પગને હૈયું કામ કરે ને ત્યાં સુધી ભાગમ ભાગ કર્યા કરે છે. જીવે ત્યાં સુધી સીવે. એમ બસ આખો દિવસ ધંધો ને આ ને તે ને કડાકૂટ કહ્યું ને, કાં તો આણું હોય, કાં તો જીયાણું હોય, મામેરું ના છેવડે રાવણા તો હોય, કાં તો બીજું ને ત્રીજું ને ફલાણું ને ઢીકણું. કેટલા અંદરમાં લાકડા, ગુરુદેવના શબ્દોમાં કહીએ તો અંદરમાં એટલા લાકડા પડ્યા છે. અને પછી બસ દુખે છે. ડોક્ટરને બધા, ડોક્ટરે કહ્યું કે 2 મહિના સુધી બિલકુલ બેડ રેસ્ટ, ત્યારે એને રેસ્ટ. એ સિવાય એને રેસ્ટ દેખાતો જ નથી. હવે એને રેસ્ટ નથી દેખાતો તો પછી આ વાતનો વિચાર ક્યાંથી કરે? રેસ્ટ માને ખ્યાલ આવે ને, એક લૌકિક દ્રષ્ટિએ થોડો રેસ્ટ લે તો આ તત્વનો વિચાર પણ ત્યારે કરશે. એટલે શ્રીમદજી લખ્યું કે એનો આ બધી વાતોનો એનો વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે શાંત ચિત્તે વિચાર કરે તો. પણ એ પૂજા ભણવા બેઠો છે ને પછી કહ્યું ને આમ પેલો ખિસ્સામાં ગુર ગુર થાય ને, સાયલન્ટમાં રાખ્યો હોય એટલે કહ્યું છે કે નહીં, ભૂલી ગયા છો એ તમે. પછી આમ ધીમે ધીમે આમ કાઢે, આમ જોવે, પછી મૂકી દે. કરે છે કે નહીં આવું? આમ કરીને જોઈ લે, પછી મૂકી દે. આમ એટલાથી કામ પૂરું થઈ જાય છે એનું. એ આમ જોયું ને, અને ત્યાં અષ્ટાનિકા પર્વની સુંદર મજાની પૂજા ચાલતી હતી ને આગળ બેઠો હતો, અને ભગવાનના ગુણાનું વાત કરવામાં મસ્ત હતો. અને આમ આવીને આમ જોયું ને તો સીધો એના પરિણામનો ગ્રાફ ડાઉન થઈ ગયો, સાપ સીડીની રમતની જેમ. ભગવાનના ગુણાનું વાત કરતો હતો, ખાલી જોયું એનાથી થોડું કામ કરે, એકદમ એના પરિણામ પૂરા એ થઈ જાય છે ને કે પાર્ટીનો ફોન છે ને બહુ જરૂરી છે, 2 તો મિસ કોલ આવ્યા છે. હવે એને પેલા અષ્ટાનિકા પર્વની પૂજામાં મતલબ એવો રંગાયેલો હતો ને કે ટાઈમ ક્યાં જતો હતો એ ખબર નહોતી. હવે એને પૂજા લાંબી લાગવા લાગે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પછી એમ પણ બોલે કે આજે અર્ઘ વધારે લીધા.
રોજ લીધા એટલા જ અર્ઘ લીધા હોય, પણ આજે અર્ઘ પણ એને વધારે લાગે છે. કેમ કે તકલીફ એ છે કે બેઠો છે આગળ, પાછળ બેઠો હોય તો ઉભો થઈને નીકળી જાય, આગળથી તો નીકળાય એવું છે નહીં. વિચાર તો કરો કે એ રાખવી છે ને, એ આત્માનું કેટલું લોહી પીવે છે. અને આત્મામાં ક્યાં લોહી હોય છે? અરે કહે છે એક હૈયા હોડી, એનું શું નામ છે? એ તો છે મૂકીને આવો ને તમારા સાધનની અંદર, કારમાં મૂકીને આવો ને, કઈ નહીં લૂંટાઈ જાય, કશું નહીં બગડે, ફાયદો જ થશે. જઈને જો પછી તો એ જ કરવાનું છે બાકીના ટાઈમમાં. નહીં ખાલી અમે જોયું છે, જોયું એવું થોડું છે, જોયા છે ને સીધા પરિણામ નીચે પડી જાય છે ને પછી એ જ દેખાય છે. કેમ કે રુચિ તો મોટી પેલાની છે. માંડ માંડ એ રુચિને તોડવા માટે તો અહીંયા આવ્યો હતો, અને અહીંયા આવ્યો હતો તોય પાછા એ લૂંટારાઓ આવી ગયા મંદિરમાં પણ, ઉપયોગને લૂંટવા માટે. એ છે ભાઈ. અને પછી એમ કે નહીં હવે આ મોબાઈલથી બહુ બિઝનેસને એટલું સરળ થઈ ગયું કે પાપ બાંધવાનું સરળ થઈ ગયું. પહેલા તો અહીંયાથી જયારે દુકાન પર જાય ત્યારે પેલો હતા ને પેલા ફોન, પછી જોયે ત્યારે ત્યાં સુધી તો અહીંયા ભગવાનની પૂજા કરી સ્વાધ્યાય કરો તો અડધો કલાક જતા થાય, તો એ દરમિયાન ચિંતન પણ કરે. પણ આ તો ખરેખર તમે પોઝિટિવ થિંકિંગ કરો તો ખ્યાલ આવે કે આપણે એડવાન્સ છીએ કે ખરેખર શું સ્થિતિ શું થઈ રહી છે. ખરેખર એ સરળ થઈ ગયું. બાકી જવાનું અહીંથી ફોન ઉપર થઈ ગયો એટલે ખરેખર ફોન ઉપર વ્યવહાર થઈ ગયો તો તું એટલો ટાઈમ પહેલા જેટલો ટાઈમ રાખતો હોય ને, પણ જેટલું થઈ ગયું તો પછી બાકીના ટાઈમ અંદર કાર ચલાવતી વખતે પણ આમ ચાલુ જ છે આપણું તો. સીડી સાંભળતો હોય તો સારી વાત છે. આવી સ્થિતિ છે ભાઈ. આ તો મોબાઈલ ને બધું હતું ને તો દોલતરામજી એક એક ઢાળ એની પણ લખી દે, મનુષ્ય પરેલા દુઃખોમાં. હજુ થાવર વિકલત્રય પશુ, જેને વિકલત્રય, અને પછી શું લખ્યું? પશુ. એટલે પશુમાં પણ સમજી લેવું અહીં ગાડી, આ પશુ એટલે કર્મભૂમિનો પશુ જે છે ને એ નહીં થાય કર્મભૂમિનો. કેમ કે સમ્યક દર્શન થયા પહેલા પશુનો બંધ થયો હોય, પંચેન્દ્રિય તિર્યંચ પશુનો બંધ થયો છે ને સમ્યક દર્શન, તો પછી એ પશુ તો થશે પણ ભોગ ભૂમિનો પશુ થશે, કર્મભૂમિનો નહીં થાય. સમજાય છે? જો થાવર વિકલત્રય પશુ મેં નહીં. પશુઓના દુઃખ કેવા હોય છે ને ચારે ગતિના દુઃખ કેવા હોય છે? રત્નકરણ શ્રાવકાચારમાં સદા સુખદાજીની ટીકા વાંચજો તમે. ખૂબ વિસ્તારથી વર્ણન કર્યું સંસાર ભાવનામાં. આપણે જમવા માટે બેઠો, સરસ મજાનું ભોજન હોય ને પાણી ના હોય તો શિવંતીભાઈ બોલો, સરસ મજાનું ભોજન છે પણ પાણી નથી, બોલો તો તરત શરૂઆતમાં જમીશું, પછી તરત શું કહીશું? પાણી લાવો. કે ભાઈ પાણી નહીં મળે, બોલો હવે પાણી વગર શું હાલત થાય? પશુઓની સ્થિતિ શું હોય છે કે આપણા ઘર આગળ ગાય ભેંસ વગેરે આવે તો આપણે એને ખાવાનું તો નાખ્યું, પછી એને પાણી પીવા માટે પાછું ક્યાંક શોધવું પડે, અને પાણી મળે તો મળે, ન મળે તો પછી પેલી ગટર વગેરે જ્યાં જતી હોય ને એ પાણી હોય, એ પાણી પણ પીતા હોય છે. પશુઓમાં જીવ આ જીવે પશુની પર્યાયમાં એવા દુઃખ ભોગવ્યા છે. આદિનાથ ભગવાનની પૂજા તો બોલો છો કે નહીં? આદિનાથ ભગવાનની પૂજામાં આવે છે. ચંદ્રકાંત ભાઈ તમને તો ખ્યાલ હશે, જૂના ભાઈઓને તો આદિનાથ ભગવાન મારી દીન તણો સુની વિનતી, એમાં લખ્યું છે પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો. પ્રભુ આ આત્માની વિરાધનાના ફલમાં પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો. જાપે લદિયો ભાર અપાર. લદિયો ભાર અપાર છેડાળામાં જોજો તમે, ત્રિયંજ ગતિના દુઃખમાં ચિત્ર બતાવ્યું છે. લદિયો ભાર અપાર. એ માર્કેટમાંથી પેલા ઘઉં ને ચોખા જતા હોય ને, તો એ કહે છે 10 બોરીની કેપેસિટી છે. તો પછી પેલો ફોન કરે કે તમારા ઘર બાજુ આવે છે તો એક કામ કરજો, મારી 2 બોરી નખાવી દેજો. પણ એ બોરી એક ખેંચવા વાળો તારો બાપ છે, મરીને બાપ બળદ એ થયો છે, તને ખબર છે? એ ઘર બાજુ આવે છે ને 2 બોરી નખાવી દેજો. તો એ પેલો એનો માલિક છે કે નાખો 2 બોરી. તો ખેંચવાનું કોને છે?
પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો, જાપે લદિયો ભાર અપાર. અને એ બળદથી ન ચલાય, ઊંટથી ન ચલાય. તો એનો માલિક એમ કહેતો હશે કે બેટા ઉભો થઈ જા ને, બેટા ઉભો થા, એમ કહેતો હશે, બેટા કહેતો હશે. નહીં ચાલ્યો જઠે ગીર પડ્યો. ચિત્રામાં એ જ બતાવ્યું છે. ન ચલાવ્યું તો એનો પગ આમ નમી ગયો. પગ નમી ગયો ને તો આમ ફસડાઈ ગયો, તો આમ નીચું પડી ગયું. તો લખ્યું નહીં ચાલ્યો જઠે ગીર પડ્યો, પાપી દે સોટન કી માર. એ ઉપર પેલો પાપી બેઠો છે ને, એ આમ સટાક લઈને સોટી એવી જગ્યાએ લગાવે, એવી જગ્યાએ કે જ્યાં એને લગાવે ને છાલા પડી ગયા છે, મર્મ સ્થાન છે, ત્યાં આમ લગાવે. તો એનું દુઃખ એટલું હોય છે કે એની સામે પેલો પગ વળી ગયો છે, દુઃખ ગૌણ થઈ જાય, ઉભો થઈ જાય છે. પેલું દુઃખ એટલું હોય છે, પાછું ચાલવા લાગે છે. આ તાસ બ્રહ્મન કી હે બહુ કથા. અહીંયા એ કહે છે નહીં ચાલ્યો જઠે ગીર પડ્યો, પાપી દે સોટન કી માર. આદિનાથ ભગવાન મારી દીન તણ્યો સુની વિનતી. હવે ઘણા તો એ પૂજા ભણાવે ને એ વખતે પણ આમ તાલીઓ પાડતા જાય. અમે તાલી ક્યાં પાડવાની છે પણ ખબર નથી આને કે બધામાં આપણે ધૂન ને તાલી તો જોઈએ. પણ એ તો મારા દુઃખોની કહાણી છે ને. મારી દીન તણી સુની વિનતી, મેં ઊંટ પાપી દે સોટન કી માર. આમાં ક્યાં તાલી વાગે? કેવી તાલી વાગી શકે આની અંદર? એનો મતલબ આપણને ખબર જ નથી કે આપણે આ શું અત્યારે આ વૈરાગની ઘટના છે, એમાં ક્યાં આપણે કોઈના ત્યાં મરણ પ્રસંગે ગયા હોય તો ત્યાં તાલી પાડવાની હોય છે? આપણે ખબર નથી કે બસ આપણે સમજવી જોઈએ ને ભાઈ એક વાત ને. એટલે ગુરુદેવ જયારે ફતેપુરથી નીકળ્યા હતા ને, તો આપણા મીઠા કાકા રજનીભાઈના બાપુજી એ ગુરુદેવની ગાડીમાં હતા. તો ગુરુદેવે એમને કહ્યું હતું, ઊંટ લારી જતી હતી અને કહ્યું કે જુઓ મીઠાભાઈ, આ 3 લોકના નાથની દશા. એ ઊંટ માટે 3 લોકના નાથની દશા જુઓ. આ વિરાટના અહીંયા એ કહે છે સમ્યક દ્રષ્ટિ જીવ આવી જગ્યાએ ઉપજતો નથી. અને હું મારા ત્યાં તો તલોદમાં તો કહું છું ઘણી વાર, શહેરોમાં તો સ્થિતિ શું છે મને ખબર નથી, કેમ કે બધાના ધંધા અલગ થઈ ગયા. તલોદમાં તો અનાજનો બિઝનેસ કરો ને તો દરેકની દુકાન આગળ ઊંટ લારીને ગાડા આવીને ઉભા રહે. તો હું કહું ખાસ કે માત્ર તમે લારીમાં ભરેલા માલને ના જુઓ, ક્યારે ગૌરથી ધ્યાનથી ઊંટ અને બળદને પણ જુઓ ટાઈમ કાઢીને. એવું તો નથી ને કે આપણા પૂર્વના સંબંધી દુકાન આગળ આવીને ઉભા છે. નંબર 1 વાત. બીજા નંબરમાં આપણો દીકરો રડતો હોય ને, પરિવારમાં કોઈ રડતું હોય તો આપણે એના આંસુ નહીં જોઈ શકીએ. પરિવારમાં કોઈ રડતું હોય તો એના આંસુ આપણે લૂછીશું. એ ત્રિયંચોના દુઃખ એવા છે કે આંખમાંથી આંસુ તો પડે છે પણ આટલે આટલે આવીને સુકાઈ જાય છે. કોઈ લૂછવા વાળું નથી હોતું, કોઈ નથી હોતું લૂછવા વાળું, સુકાઈ જાય છે. અને તમે ધ્યાનથી જોજો કે અહીંયાથી આટલે સુધી બિલકુલ એક કાળી રેખા થઈ ગઈ. અહીંયાથી અહીંયા ને અહીંયાથી કાળી રેખા સુકાઈ જાય છે આંસુ એના. કોઈ નથી હોતું. અને નાકની અંદર જે પેલું શું કહેવાય છે એને, એ બધું બાંધેલું ને એ તો છે. તમે અહીંયા બધું બાંધો છો અહીંયા ને અહીંયા, એ ત્યાં રસ્સીથી બંધાય છે. બસ ફરક એટલો છે. ત્રિયંચોના દુઃખ ઘણા દુઃખ છે. વરસાદ પડે ને મચ્છર થઈ જાય, તે વંડામાં જ્યાં ઉભા રાખ્યા છે મચ્છરો ચટકા ભરતા હોય, શું શું છે સ્થિતિ એની. ગુરુદેવ તો કહેતા હતા ને એમના જીવનની ઘટના, પેલો દુકાળ પડ્યું આવી શું, એ ઢોરના પેલો ભરવાડ હતો એ બસ ઉભો છે ને એને ખાવા માટે અનાજની તો મૂકીને ચાલ્યા જાય. પછી એ કેવી રીતે મરે ને કોણ ને શું સ્થિતિ પૂરી થાય, કેવી રીતે દિવસ પસાર કરે. બિલકુલ સેવંતીભાઈ એક ઘટના કહું છું. સાઈન તો થયું છે. આપણે રાજુલબેન ખરા ને ચિરાગભાઈના જે કેન્સર થયું ને દેહ છૂટી ગયો, મને અત્યારે યાદ આવે છે. એ વખતની ઘટના છે કે હું 3-4 વાર ત્યાં ગયો હતો એ વખતે. અને એ જ સમયમાં પ્રાંતિજનું જ્યાં ઓફિસ જઉં છું ને, તો તાલુકા પંચાયત છે ને રેલવે સ્ટેશન, એની સામે જ એક ગધેડું હતું. અને એને ઈંગાડી કોઈ સ્થિતિ ગમે તે કઈ સ્થિતિ એનો માલિક છોડીને ચાલ્યો ગયો હતો. અને એ સમયની બિલકલ ઘટના છે કે 3 થી 4 દિવસ સુધી જોયું તો ગધેડું ત્યાં ને ત્યાં ઉભેલું. દિવસે દિવસે સુકાતું જાય, શ્રિંક થતું જાય, સુકાતું જાય. કોઈ એની સામે જોવા વાળું નહીં.
અને પછી કોવાટ થઈ ગયો અને 4-5 દિવસ સુધી તો બસ એવી ને એવી પછી પડી ગયો છે, જે કાંઈક થયું. અને એ વખતે અહીંયા મારે જવાનું થતું હતું. મેં એમને આ વાત કીધી, બરાબર કહી હતી, મને બરાબર યાદ છે કે ગધેડાના જીવને સાંભળ જરા, એ શરીર સંબંધી અસાતાનો ઉદય છે. અને રાજુલબેનને મેં કહ્યું કે તમારે પણ શરીર સંબંધી અસાતા, કેમ કે એમનું શરીર પણ આવું થઈ ગયું હતું, એકદમ સુકાઈ ગયું હતું. મેં કીધું એનો પણ અસાતાનો ઉદય છે, તમારી પણ અસાતાનો ઉદય, શરીર સંબંધી સમાન છે. પણ હવે એ ગધેડાના જીવને કોઈ એને કે ભાઈ ભગવાનના દર્શન કરવા લઈ જાય એવો એનો ઉદય નથી. જ્યારે ચિરાગભાઈ તો તમને ઉઠાવીને મંદિરે દર્શન કરવા લઈ જાય છે, એ તમારું પુણ્યનો ઉદય છે એટલો, જ્યારે ગધેડાનું એટલું પુણ્ય નથી. બીજા નંબરમાં એ ગધેડું ત્યાં ને ત્યાં હાથ ધ્યાન કરે છે, કોઈ આવીને તું ભગવાન છો ને શુદ્ધાત્મા છો ને વિરાધના કરી માટે આવું થયું, આરાધના કરો, સંભળાવવા વાળું કોઈ નથી. જ્યારે તમને આવી ભેદ વિજ્ઞાનની શુદ્ધાત્માની ભગવાન આત્માની વાત સંભળાવે છે, એ મોટું પુણ્યનો ઉદય છે. અને એક વાત કહીને પૂર્ણ કરું છું, જ્યારે હું ગયો ને, સ્થિતિ એટલી ખરાબ હતી ને, છતાં એમને, મને બરાબર યાદ છે દ્રશ્ય, આમ જે બંને હાથ જોડતા જે તકલીફ થતી હશે, છતાં પણ મુશ્કેલીથી હાથ જોડીને જે જય જિનેન્દ્ર કહ્યું હતું, ત્યારે મેં કહ્યું હતું કે આ હાથ જોડાય છે ને અંદરમાં, ભાવના વગર નથી જોડાતા. અંદરમાં દેહની ભયંકર વેદના હોવા છતાં એ સાધર્મી પ્રત્યેનો, અંદરમાં તત્વજ્ઞાન પ્રત્યેનો પ્રેમ હોય છે, માટે આવા પ્રકારે હાથ જોડાય છે, નથી જોડાતા એમને. બાકી તો હેલ્ધી હોય ને તો પણ જય જિનેન્દ્ર હાથ જોડતા એને તકલીફ પડી જાય છે, નથી જોવામાં આવતું. જય જિનેન્દ્ર પણ મુશ્કેલીથી નહીં, હવે તો હાય ને બાય જ થઈ ગયું. જય જિનેન્દ્ર ગયું ગાયબ, હાય ને બાય. મને હમણાં રસ્તા જ વિચાર આવે, પહેલા કોઈ મરી જાય તો હાય હાય 2 વાર બોલતા હતા, હવે બોલવાનો ટાઈમ નથી, 1 વાર હાય રહી ગયું, એ થઈ ગયું ને. હા, મરી જાય હાય હાય, તો આ પહેલેથી બોલવાનું ચાલુ કર્યું, હાય તારા નામની હાય. હા, ટાઈમ નથી એટલે અમે તૂટક જ્યારે મળીશું ત્યારે બોલીશું. અને પેલા સાસુ અને બાઈ કહેતા હતા, મારા ખ્યાલથી, મને એવું ખ્યાલ છે, બાઈ કહેતા હતા ને, તો બાઈ થઈ ગયું હવે. હા, એ સ્થિતિ થઈ ગઈ હવે. જય જિનેન્દ્ર નીકળી ગયું. અને અંતમાં હવે શું કહું, પણ મોટા બાબુભાઈ ને ઈંગાડી જયારે સન્માનનું અભિનંદનનું હતું, જયારે તમને ખ્યાલ છે કોઈ ઘટના એ પ્રમાણેની કોઈ છે ખ્યાલ? જ્યારે આદરણીય લાલચંદભાઈ જ્યારે એમને ત્યાં બંનેનો સન્માનનો મળવાનો પ્રસંગ આવ્યો, ત્યારે બાબુભાઈની સ્થિતિ તો તમને ખ્યાલ છે કે કેવી સ્થિતિ હતી, કઈ ઉભા થઈ શકાય કે, પણ અંદરમાં એક સાધર્મી પ્રત્યેનો જેને મળવા પ્રત્યેનો જે પ્રમોદ ભાવ હતો, તો એમને, મને બરાબર એ પણ ખ્યાલ છે કે એ જે એમને અંદરમાં ઉભા થવાની ભાવના ને જે ઉદ્યમ જે કઈ હતું, તો ત્યારે આપણને જોઈને થાય કે એ શરીરની વેદના અને શરીરની સ્થિતિ ગૌણ થઈ જાય છે. માને એ ઇન્ડિકેટ કરે છે કે સાધર્મી પ્રત્યેનો પ્રેમ કેટલો હોય છે. એટલે મેરી ભાવનામાં સમાધિ મરણ પાઠમાં લખ્યું છે, સમાધિ મરણ પાઠમાં આપણા દીપકભાઈને એમને જે કેસેટ બનાવી છે ને, અને ઘણી વાર હવે બનાવો એક સારી એવી કેસેટ એક ભાઈ, ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે, वो सावधान रखे गाफिल न होने पाऊं. धर्मात्मा निकट हो, चर्चा धर्म सुना. परिवार वाળાને ના લખી, પરિવાર વાળા તો બધા ભેગા થશે ને કે ઓળખી ફલાણી હું ઢીકણી, તો રોડાવશે ભેગા થઈને તને, લખ્યું છે સમાધિ મરણ પાઠમાં. એટલે ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે. ભાઈન્દ્રવાળા પંકજભાઈનો જયારે દેહ છૂટવાનો પ્રસંગ હતો, ભાઈન્દ્રવાળા કેન્સરની ભયંકર પીડા હતી. પહેલેથી સોરી કહી દઉં છું, ટાઈમ તો થયું છે પણ હવે રોકી નથી શકતો. એ અહીંયા સ્પેશિયલી ડોક્ટરે તો ના પાડી હતી કે તમે મોટા સમુદાયમાં નહીં જવું, છતાં ચૈતન્ય ધામના પંચકલ્યાણકમાં આવ્યા હતા ને અંદરમાં વેદના ઘણી હતી. અને એ જે બેસતા હતા ને, તો આમ બેસી નતા શકતા. આપણે જેમ ટોયલેટ વગેરે જે લેટ્રિન વગેરે જે ઉભા પગે બેસીએ ને, એવી રીતે આમ અને શરીર આમ કરીને બેસવું પડતું હતું. ઉભા પગે આમ બેસતા હતા. પણ બસ કે મારે જીવનના પંચકલ્યાણ આમે દેહ તો છૂટવાનો છે, ભલે છૂટતો, એ એટેન્ડ કરવા માટે આવ્યા હતા. અને હું જયારે એમની ખબર જોવા માટે ગયો ત્યાં આગળ ભાયંદર, ત્યારે કે શૈલેષભાઈ એટલી ભયંકર વેદના થાય છે, ન પૂછો વાત. ખાલી પેઇન કિલર લઈએ ને એ વખતે પેઇન દબાય છે, મટવાનો પ્રશ્ન હતો નહીં.
ત્યારે મેં એમને કહ્યું કે જુઓ ભાઈ, હવે શરીરની સ્થિતિ તો આ છે તો છે જ, પણ એક વાત સમજો કે આ પેઇન કિલર વખતે તમારો એટલો સાતાનો ઉદય છે તો એટલો ટાઈમ પેઇન થતું નથી ને, તો એ વખતે ભેદ વિજ્ઞાનની બરાબર તલવાર બરાબર ચલાવો, કર્મ કરકતને ભેદવા, કર્મને ભેદવા માટે એ ભેદ વિજ્ઞાનની કરવતને બરાબર ચલાવો, કરવાનું તો એ છે. કેમ કે એ તો ખબર જ છે કે આ પેઇન કિલરની અસર પૂરી થઈ તરત જ પેલા અંદરમાં વીંછીઓ જે છે એ કેન્સરના વીંછીઓ બલ્ક કરડવાના છે. બહારથી મચ્છર કરડે તો તમે દવા લગાવી દેશો, પણ અંદરથી જયારે એ કેન્સરના જીવાણુઓ જયારે કાપવાનું કરડવાનું ચાલુ કરે શું કરશો? ત્યાં આગળ હાવી થઈ ગયા છે. છેલ્લી સ્થિતિ ખૂબ ખરાબ રહીને આપણા નિલેશભાઈ પંડિતજી છે ને હોસ્પિટલાઇઝ જયારે કર્યા, ડોક્ટર પણ અચંબો પામી ગયા. અને ડોક્ટર ભાઈંદરના નામ તો હું ભૂલી ગયો, શું નામ છે સુરેશભાઈ ડોક્ટરનું? છે ખ્યાલ તમને? એટલા ઇમ્પ્રેસ છે કે આજે મતલબ એ એમના ફેમિલીનું સર્ટિફિકેટ લઈને જાય ને તો લગભગ ચાર્જ વગેરે પણ નથી લેતા, અને મુમુક્ષો પ્રત્યે ઘણી અંદર કે મેં આવા જીવને ક્યારે જોયો નથી. ખૂબ મતલબ આઈ થિંક લગભગ ના ભૂલતો હોય તો કાસ્ટ પણ મુસ્લિમ ભાઈ છે મારા ખ્યાલથી, નામ શું છે એમનું, ખૂબ મતલબ સિમ્પથી, ઘણી સિમ્પથી ધરાવે છે. અને આપણા ત્યાં ફંક્શન શું નામ છે ખ્યાલ હશે? આ બાજુ કોઈ બહેનોને છે ખ્યાલ? નથી ખ્યાલ? ઠીક છે. તો એ શું કહેતો હતો? હા, તો આપણા નિલેશભાઈ છે ને તો ત્યાં હોસ્પિટલની અંદર એમના પરિવાર વાળાને મળવાની ના પાડી દીધી, મતલબ કહી દીધું કે એમના પત્ની વગેરે પણ આમ બેઠેલા હોય, એ પંકજભાઈ પોતે એમને ના જોઈ શકે, સમજાય છે ને? એ એમને જોઈ શકે, કેમ કે એ ત્યાં જોવે તો પાછું કઈક યાદ આવી જાય. મારે એના પરથી ફોકસ કર્યું છે, ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ, મને એ પ્રકારનું વાતાવરણ ત્યાં બનાવ્યું કે એમને દેવશાસ્ત્ર ગુરુને આત્મા શુદ્ધાત્મા સિવાય, તત્વ વિચાર સિવાય બીજો વિચાર અંદરમાં પ્રવેશ, કેમ કે શરીરમાં તો રોગ પ્રવેશ્યો છે, પણ અંદરમાં એ જે ગાયક ભાવ છે એમાં એમની પરિણતિ પ્રવેશ કરે એ માટે બહારમાં સાધનો એવા ઉભા કર્યા હતા. તો અહીંયા કહે છે કે બસ આવા પ્રકારની એક વખત સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય તો જીને આવા પ્રકારના ભવ અને આવા પ્રકારના પશુઓના દુઃખ કે મર્મ સ્થાન પર કોઈ મારે અને દુઃખી થવું પડે અને સંસારમાં ખોટા ભવ કરવા પડે, એવી જાતિના ભવની ખતમ કહાની થઈ જાય. એના માટે શ્રી ગુરુ કહે છે કે સમ્યક્ત્વની પ્રાપ્તિ કર. અને એના પછીની તરત જ પંક્તિમાં કહે છે કે 3 લોક 3 કાળમાં સમ્યક્ત્વ સમાન કોઈ શ્રેષ્ઠ નથી. એની વાત વિશેષ સવારે આપણે વ્યાખ્યાનમાં કરીશું.